તો હાલોલ જો ઇન્ડસ્ટ્રીયલ ઝોનની જો વાત કરવામાં આવે તો ઓટોમોબાઈલ્સથી લઈને ફાર્માસ્યુટિકલ જેવી અનેક કંપનીઓ આવેલી છે, જેવી કે આદિત્ય બિરલા ગ્રુપ છે, એલેમ્બિક છે, હીરો છે, સનફાર્મા, એમજી મોટર, જેસીબી કંપની છે, કે હાલોલની અંદર જેટલી બી કંપનીઓ છે 500 થી 600 જેટલી કંપનીઓ હાલોલ ખાતે છે. હાલોલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનના કારણે એક આર્થિક કેન્દ્ર તરીકે હાલોલ ગણવામાં આવે છે. તમે જોતા હશો કે તમારા જ કુટુંબના ઘણા બધા જોબ માટે હાલોલની અંદર આવતા હશે, અહીંથી ગાડીઓ ભરીને ઇકો ભરીને હાલોલની અંદર આવતા હશે, રોજ રેગ્યુલર અપડાઉન કરતા હશે. તો બસ એ લોકો માટે જ આપણે ત્યાં પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. અત્યારે હાલોલની જો વાત કરું ને તો હાલોલ ઇન્ડસ્ટ્રીયલની અંદર ઘણા બધા એવા કંપનીના ઓનરો છે જે આખી જમીન રોકીને બેઠેલા છે. સમજો, એક આખી જીઆઈડીસીની અંદર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ લઈને બેઠા છે, તો આપણે એક ટુકડો ના લઈ શકીએ? આ વસ્તુ બહુ મોટી વાત છે કે એ લોકો ફ્યુચર જોવે છે હાલોલની અંદર.